નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ નંબર 3 નાણું અને ફુગાવો એના મહત્વના મુદ્દા, એની વ્યાખ્યા, અમુક મહત્વના તથ્યો, તો એના વિશે આમાં વાત કરવાની છે। તો જોઈએ પ્રથમ કે એમાં શું છે। તો પહેલી વ્યાખ્યા છે કે વસ્તુ વિનિમય એટલે શું? કે વસ્તુ કે સેવાના બદલામાં કોઈ બીજી એટલે અન્ય વસ્તુ કે સેવા મેળવવાની જે પ્રથા છે એ પ્રથાને આપણે શું કહીએ છીએ? તો એ પ્રથાને આપણે વસ્તુ વિનિમય પ્રથા કહીએ છીએ। ધારો કે મારે ઘઉંની જરૂર છે અને મારી પાસે ચોખા છે, તો હું ચોખા આપીને એના જોડેથી હું ઘઉં લઉં છું, તો આ જે પ્રથા છે એ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કહેવામાં આવે છે। વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે વસ્તુ વિનિમય। બીજી વ્યાખ્યા છે, માર્શલ નામના અર્થશાસ્ત્રીએ નાણાંની વ્યાખ્યા કેવી આપી છે? કોઈ પણ સમય અને કોઈ પણ સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ કર્યા વગર જેના દ્વારા વસ્તુ અને સેવાઓની આપ-લે થઈ શકે છે એને શું કહેવાય? નાણું। કોઈ પણ સમય, કોઈ પણ સ્થળે મનમાં કોઈ સંકોચ કે વિશેષ કોઈ તપાસ કર્યા વગર હું એને પૈસા આપું, એ વ્યક્તિ મને જે વસ્તુ લેવે આપી દે, તો એને શું કહેવાય? નાણાંની વ્યાખ્યા। આવું કોણે કીધું છે? માર્શલે। ત્રીજી વ્યાખ્યા છે, ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? જો ફુગાવાનો ઉદ્ભવ જ્યારે હું કોઈ વસ્તુનું ઉત્પાદન કરું છું અને એ ઉત્પાદન ખર્ચ પહેલાં મારે 100 રૂપિયા આવતો હતો, હવે એ ઉત્પાદન વધીને મને 125 રૂપિયામાં ઉત્પાદન થઈ ગયું, મતલબ મારા ઉત્પાદનમાં જ 25 રૂપિયા વધી ગયા, તો વસ્તુની કિંમત વધારી દઈશ। તો જો ફુગાવાના ઉદ્ભવ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાના કારણે થયો હોય તો એને આપણે ખર્ચ પ્રેરિત ફુગાવો કહીએ છીએ। કયો ફુગાવો કહેવાય? એને આપણે ખર્ચ પ્રેરિત ફુગાવો કહીએ છીએ। નેક્સ્ટ આપણે આગળ જોઈએ કે રોબર્ટસનના મતે નાણાંની વ્યાખ્યા, તો વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત, સર્વ એટલે બધા વ્યક્તિઓએ એનો સ્વીકાર કર્યો હોય તો સર્વ સ્વીકૃત છે એને નાણું કહેવાય। આવી વ્યાખ્યા રોબર્ટસને આપેલી છે। લર્નરના મતે ફુગાવો એટલે શું? તો વસ્તુના પુરવઠા કરતાં તેની માંગ વધારે પ્રમાણમાં થાય અને એવી જે સ્થિતિનું સર્જન થાય એને ફુગાવો કહેવાય। મારી પાસે 100 નંગ કોલગેટ છે, લેવાવાળા 125 જણ છે, તો શું કહે છે બેટા? માંગ કરતાં, તો કે તેને પુરવઠો કેટલો છે? 100 અને માંગ કેટલી છે? 125ની। તો પુરવઠા કરતાં માંગ વધી જાય અને માંગ વધી જાય તો શેનું સર્જન થાય? ફુગાવાનું સર્જન થાય। નેક્સ્ટ જોઈએ આગળ આપણે, પ્રોફેસર પિગુના મતે ફુગાવો એટલે શું? તો ખરેખરની વાસ્તવિક આવક કરતાં કઈ આવક વધી જાય? નાણાકીય આવક ઝડપથી વધી જાય અને આ આવક વધી જાય એટલે ફુગાવાનું સર્જન થાય। મારી જોડે પહેલાં 20,000 પગારમાં હું સારું જીવન જીવતો હોય, હવે સીધું મારા જોડે 50,000 રૂપિયા પગાર થઈ જાય તો મારું જીવનશૈલી આખી બદલાઈ જશે। તો શું કહે છે ભાઈ? વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધી જાય અને એના લીધે જે ફુગાવાનું સર્જન થાય એ ફુગાવાને આપણે, તો એના ફુગાવો પ્રોફેસર પિગુના મતે એ ફુગાવાની વ્યાખ્યા છે। એના પછી કેઇન્સના મતે ફુગાવો સાધનો અને પૂરેપૂરી રોજગારી પછી પણ શું થાય? તો નાણાકીય આવકમાં શું થાય ભાઈ? વધારો થાય। તો કે શું કહે છે? સાધનો પૂરેપૂરા થઈ ગયા હોય, પૂરેપૂરી રોજગારી પણ મળી ગઈ હોય અને એના પછી નાણાકીય આવક જો વધી જાય તો, અને એ જે ફુગાવો છે એ ફુગાવાને આપણો કેવો ફુગાવો કહીએ છીએ? તો કે કેઇન્સના મતે ફુગાવો છે। એના પછી દાબેલો ફુગાવો કોને કહેવાય? તો સરકાર દ્વારા જે ભાવો છે એ ભાવો પર અંકુશમાં મૂકી દીધા, એ ભાવોમાં માપબંધી કરી દીધી અને એના દ્વારા ખુલ્લા બજારમાં જો ભાવોને વધવા દેવામાં ન આવે, ભાવોને વધવા દેવામાં ન આવે અને એવો જે ફુગાવાનું સર્જન થાય એને આપણે દાબેલો ફુગાવો કહીએ છીએ। નેક્સ્ટ, માંગ પ્રેરિત ફુગાવો એટલે શું? જો અર્થતંત્રમાં પુરવઠાની તુલનામાં ઝડપથી વધતી જતી માંગ હોય અને આ માંગના કારણે ફુગાવાનું સર્જન થતું હોય તો એવો જે ફુગાવો છે એને આપણે માંગ પ્રેરિત ફુગાવો કહીએ છીએ। હવે આ મહત્વના કેટલાક મુદ્દા, તો આ મહત્વના મુદ્દામાં જોઈએ તો વસ્તુ વિનિમય પ્રથા કેમ બંધ થઈ? તો બંધ થવાના 3 કારણો છે।
જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસવામાં શું પડતી હતી? તકલીફ. બીજા, મૂલ્યના સંગ્રાહકની પણ જરૂરિયાત. ત્રીજું, મૂલ્યના માપદંડો શું જોવા મળતો હતો? અભાવ. તો આના કારણે વસ્તુ વિનિમય પ્રથા બંધ થઈ. નેક્સ્ટ જોઈએ આપણે તો કે નાણાંના કુલ કેટલા પ્રકાર? 6 પ્રકાર. કેટલા પ્રકાર? 6 પ્રકાર. પહેલો પ્રકાર છે વસ્તુ નાણું. બીજા નંબરનો પ્રકાર છે પશુ નાણું. એમાં સૌથી વધુ અગત્યનું હોય તો ગાય હતી. ત્રીજું છે ધાતુ નાણું. ચોથું કાગળવાળું નાણું. પાંચમું બેન્કિંગ એટલે ઓનલાઈન ગૂગલ પે ફોન પે કરીએ છીએ એ નાણું. અને પ્લાસ્ટિક નાણું, એટીએમ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વાળું નાણું. તો નાણાંના કુલ કેટલા પ્રકાર પડે? 6. પહેલું કયું નાણું છે? વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગળી નાણું, બેન્કિંગ નાણું અને પ્લાસ્ટિક વાળું નાણું. એના પછી ફુગાવાના કેટલા કારણો? 2. એક, માંગમાં વધારો થાય તો ફુગાવાનું સર્જન થાય. અને બીજું, ઉત્પાદન ખર્ચ વધી જાય તો ફુગાવાનું સર્જન થાય. એના સિવાય ફુગાવાને અસર કરતા અન્ય પરિબળ તો પહેલું સરકારની કરવેરાની નીતિ. બીજું, આયાતી વસ્તુની કિંમતમાં વધારો. અને ત્રીજો મુદ્દો છે ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કોઈ પણ સાધનની અછત સર્જાય. અને અછત સર્જાય એટલે ફુગાવાનું સર્જન થાય. એવા 3 મુદ્દા એમાં પડે છે. નેક્સ્ટ, વિનિમય પદ્ધતિથી આપણને કયા ફાયદા થાય? પહેલું, મર્યાદિત જરૂરિયાતો જ સંતોષાય છે. સમજદારી અને સહકારની ભાવનાનો વિકાસ થાય છે. શ્રમ વિભાજન પદ્ધતિનો વિકાસ થાય છે. તો આ 3 મુદ્દા પડે છે. નાણાંના કાર્યો તો નાણાંના કુલ 4 કાર્યો છે. પહેલું, વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય. મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. અને લાંબા સમય વિલંબિત ચૂકવણીના સાધન તરીકેનું કાર્ય. તો શું કહે છે બેટા? વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય, મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય, મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય, વિલંબિત ચૂકવણીના સાધન તરીકેનું કાર્ય. તો આવા એના 4 પ્રકાર પડે છે. નેક્સ્ટ જોઈએ સાટા પ્રથાની મર્યાદા. તો સાટા પ્રથાની મર્યાદામાં પહેલું છે 2 પક્ષની જરૂરિયાતના સુમેળનો અભાવ હતો. 2 પક્ષોમાં મારે ઘઉં જોઈએ, એમને ચોખા જોઈએ, તો હું એમને કેટલા કિલો ઘઉં આપું તો સામે એ મને કેટલા કિલો ચોખા આપશે. તો જરૂરિયાતોને પરસ્પર મેળ બેસાડવામાં તકલીફ, દ્વિપક્ષી. બીજું, મૂલ્યની ચૂકવણીમાં પણ મુશ્કેલી પડતી હતી. મૂલ્યના સંગ્રહની ચૂકવણી કેટલી કરવી અને મૂલ્યના સર્વસામાન્ય માપદંડનો અભાવ હતો. તો આ સાટા પ્રથાની મર્યાદા છે. વસ્તુની માંગમાં વધારાના કારણો તો 2 કારણો છે. નાણાંના પુરવઠામાં વધારો, ઉત્પાદન ખર્ચમાં વધારો. એમાં નાણાંના પુરવઠામાં વધારાના 2 પ્રકાર પડે: સરકારના જાહેર ખર્ચમાં વધારો અને વસ્તી વધારો. નેક્સ્ટ જોઈએ ફુગાવાના લક્ષણો જણાવો. તો પહેલું લક્ષણ, ફુગાવાની ભાવની સપાટીમાં સતત શું થાય? વધારો થાય. બીજો મુદ્દો, ફુગાવો કેવી ઘટના છે? નાણાકીય ઘટના છે. કેવી ઘટના છે? નાણાકીય. તેથી અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ શું થઈ જાય? વધી જાય. શું થઈ જાય? વધી જાય. ફુગાવાથી ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો થાય છે. તેથી નાણાંનું મૂલ્ય શું થાય? ઘટતું જાય છે. પૂરેપૂરી રોજગારની સ્થિતિ પછી પણ નાણાકીય આવક વધી જાય તો ભાવની સપાટી વધે છે. અને ભાવની સપાટી વધે છે એટલે ફુગાવાનું સર્જન કરે છે. કાયદા કે અંકુશો દ્વારા ભાવની સપાટી દબાવી રાખવી હોય તો ભાવ વધવા ન દેવા હોવા છતાં ભાવ વધે છે, એનો દાબ ફુગાવાનું સર્જન કહેવામાં આવે છે. કેવો ફુગાવો? દાબ ફુગાવાનું સર્જન કહેવામાં આવે છે. તો આ છે ફુગાવાના લક્ષણો. હવે કેટલાક તથ્યો છે કે ચોખા આપીને કાપડ લેવાની આર્થિક વ્યવસ્થાને કેવું કહેવાય? સાટા પ્રથા કહેવાય. મૂલ્યના સંગ્રાહક તરીકે વધુ સારી કામગીરી કોણ બજાવે છે? તો કે આપણું નાણું બજાવે છે. નાણાંના જૂનામાં જૂનું સ્વરૂપ કયું હતું? કે વસ્તુ નાણું હતું. ફુગાવાની સ્થિતિમાં વસ્તુનો પુરવઠો કેવો હોય? તો ઓછો હોય છે, તો જ ફુગાવાનું સર્જન થાય. કે માંગની સામે પુરવઠો ઓછો પડે અને પુરવઠો ઓછો પડે તો જ ફુગાવાનું સર્જન થાય. નાણાં તરીકે સિક્કાઓની શોધ કઈ વ્યવસ્થામાં કરવામાં આવી? રાજાશાહી વ્યવસ્થામાં કરવામાં આવી. મૂલ્યના સંગ્રાહક તરીકે કયું નાણું વધુ સફળ છે? તો કે આધુનિક નાણું. મૂલ્યના અગત્યના માપદંડ તરીકે કોણ જરૂર છે? કે નાણું જરૂર છે. ભારતમાં વિનિમયના મૂલ્ય તરીકે સર્વસ્વીકૃત પશુ કયું છે? તો ગાય એ સર્વસ્વીકૃત પશુ છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સમાં જે અર્થશાસ્ત્ર વિષય છે, પાઠ નંબર 3 નાણું અને ફુગાવો, જેમાં મહત્વની વ્યાખ્યાઓ, મહત્વના તથ્યો અને મહત્વના મુદ્દા છે એ આમાં આપણે આવરી લીધેલા છે. તો જો આપ એક વખત આ વિડીયો નિહાળશો તો આપણો આખો માઇન્ડ મેપ પાઠ નંબર 3નો ક્લિયર થઈ જશે.
તો જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે।